ઠાકોરજી કે જાવું પડે મહાદેવ, આ લીલા કરવા આવ્યો છું. 4 જગ્યાએ ભૂતેશ્વર ને આશેશ્વર ને બધે બેસાડ્યા કે ગામની બહાર ચોકી કરો. ચકલેશ્વર ને નંદેશ્વર ને મહાદેવ કે કાંઈ વાંધો નહીં, ચોકીદારને તો બધોય લાભ મળે. ચોકીદાર બનીશ, દ્વારપાલ બનીશ, પણ હવે લાલા તન છોડીને જાયશ નહીં. આ બધી લીલાઓ એક આ કૃષ્ણ જ કરી શકે. કોઈ ભગવાન આવી મધુર લીલા નથી કરી. ભગવાન લીલા બધાય કરી છે. અસુરોને મારવાના, પોતાના ભક્તોને સુખ આપવાનું, પણ આજે મધુર લીલા કરી. બાળક બનીને આવ્યા તો ઓલા કાગડાની રોટી ખાવડાવી દે, કાગડાનો મનોરથ પૂરો કરે. ઓલા પાતાળમાં દેવતા કે અમે રોઈ ગયા તો ઘોટુરન ચાલે, તો ગોઠણમાં અસુરો છે એ કે અમારો શું વાંક, એ કે તમારો ઉદ્ધાર. પાતાળવાળા દેવ કે અમે રોઈ ગયા, ઘોટુરન ચાલે તો નીચે જમીન અડે તો નીચે કોણ હોય? પાતાળના દેવો. એ રાજી થયા, હા પ્રભુ તું તો કોઈને બાકી નહીં. બધી લીલા કરે તો બધા સુર દેવતાઓ ઉપરથી ને રાજી થાય, એનો અધિકાર નહીં. કુસુમન વૃષ્ટિ સુરપતિ કરે, જન બલ બલ જાય. ગોવિંદ સ્વામીનું કીર્તન. પક્ષીઓ કે આ સારસ્વલ્પની લીલા જ એવી છે જેમાં આપણને ભગવાન નથી લાગતા, ઈશ્વર નથી લાગતા, પરમાત્મા નથી લાગતા. બ્રહ્મ કે પરબ્રહ્મ અમારા જ લાગો જ. તો પ્રભુ અમે ઠાકોરજી કે ગોચારણમાં તમે મને બધી રીતે નિરખી શકશો, મારી બધી લીલાના દર્શન કરી શકશો. અને પોપટને તો ઘણી વાર અહીં આવીને બેસી જાય, મોરને તો સંવારે, લાવણ્ય મોર સંવારે. કીડી મકોડા નીચે ચાલતા હોય, ઠાકોરજી કે તમને તમારો વારો. ઓલા વાનરને દેડકા કે અમે, અરે વાનરને કે તમને તો વચન આપ્યું હતું રામ અવતારમાં કે કૃષ્ણ અવતારમાં તમારે આવી જ જવાનું. આજની તારીખમાં બ્રજમાં વાંદરા છે, માકડા એટલા દુનિયામાં ક્યાંય છે? ઓલો દેડકાવ પ્રભુ તો દેડકાનો અવાજ કાઢે ને દેડકાને જેમ હાલે. કોઈને બાકી નથી રાખ્યા, કીડીથી હાથી સુધી. અને ગાયો તો એના પ્રાણ, એના માટે તો પધાર્યા હતા. ગાયોને બચાવવા તો ગિરરાજ ધારણ કર્યો. ગોપીઓ તો વેદની ઋચાઓ હતી, શ્રુતિઓ હતી. રામ અવતારના ઋષિ અવતારો હતા. ગોલોકની નિત્ય સીધા હતી. સખાઓ રાતના સખી હતા, દિવસે સખા હતા. યમુનાજી તો ચતુર્પટરાણી હતા. ગિરિરાજજી તો હરિદાસવર્ય હતા. આ બધાય કે છે કે બધાય અવતારોમાં આજે આટલા 24 અવતાર ધારણ કર્યા, એમાં કૃષ્ણ અવતાર જેવી માધુર્ય લીલા, મધુર લીલા, રસ લીલા, પોતાપણાની લીલા. કીડીને એવું લાગે ઠાકોરજી મારા, અને હાથીને એવું લાગે મારા. હવે આપણે એમ થાય હાથી ક્યાં આવ્યો આમાં? કંસને માર્યો ત્યારે કોલિયા પીડા હાથી હતો કે નહીં મારવાલા? એનો ઉદ્ધાર કરીને એના દાંતથી જ કંસને માર્યો, છાતી ચીરી નાખી. એટલે
સારસ્વત કલ્પ એક જ કૃષ્ણ અવતાર એવો છે જેમાં પ્રભુએ માધુર્ય લીલા કરી છે, રસ લીલા કરી છે. અને વ્રજમાં પછી પ્રભુ દરેક જગ્યાએ મંદ મંદ મુસ્કાયા. આખા 125 વર્ષ સુધી ઠાકોરજીએ ક્યાંય ઉદાસી નથી દેખાડી. નહીં તો રાધાને છોડવા સહેલી વસ્તુ જ મારા વાલા ના. માને છોડવી સહેલી વસ્તુ જ ના. ગયા બછરા સખા સખીઓ આ બધું છોડી વ્રત છોડીને જવું પડ્યું છે. દરેકને શું કીધું? હું લીલા અવતાર ધારણ કરીને આવ્યો છું, હું લીલા અવતારી છું. દરેકમાં રાજી રહ્યા છે. અને આપણે તો આટલું બધું સુખ પ્રભુએ આપ્યું. હાથ પગ હૈયું આંખો. અરે 2 કલાક આંખો બંધ કરીને બેસજો કે નથી, તમે જોજો તમારી શું દશા થાય છે. કિડની ન હોય શું થાય? સૂર્યપ્રકાશ, વાડી, વજીફા શું નથી આપ્યું? પણ છતાંય ઠાકોરજી કહે છે 24 કલાકમાંથી 10% તો મને આપ. આપણે કંઈ સમય ક્યાં છે? ઘણાને કહીએ ઠાકોરજી પુષ્ટ, એટલે બેન હમણાં હું બહુ બિઝી છું. હવે બીજી શેમાં હોય ખબર છે? હું આની પ્રમુખ છું, મારી આટલી કીટી પાર્ટી છે, મારી સોસાયટીમાં હું આમ છું. બેના સોસાયટી બનાવવાવાળો, કીટી પાર્ટી બનાવવાવાળો, તને પ્રમુખ બનાવવાવાળો, બેન એને તારા ઘરમાં પધરાવવાનું કહું છું. હમણાં લખવા લાગુ પડી જાય ને તો બેન તમે ફિઝિયોથેરાપીમાં 3 ટાઈમ જાઓ અને પૈસાવાળા હોય તો 3 ટાઈમ બોલાવો, ત્યારે સમય મળે છે. કે જે દેહ નશ્વર છે, ક્યારે આ દેહ નષ્ટ થશે ખબર નથી, છતાં એનું પાલન પોષણ કરીએ છીએ. ઠાકોરજી કહે છે તું બધું કર, હું રાજી છું. તમે રમકડા લાવ્યા હો ને મેળામાંથી, મા બાપ સૌથી વધુ રાજી થાય છોકરું રમકડાથી રમે તો. ના રમે ને તો ઉદાસ થાય કે મારા છોકરામાં કાંઈક ખામી લાગે છે. આ બધા છોકરાને બોલ ને બેટ ગમે છે, આ હોકી લઈ આવ્યો જ ગમે છે, આ ટેબલ ટેનિસનું પેલું લઈ આવ્યો છે એ ગમે છે. આ મારો છોકરો કેમ અડતો નથી? ચિંતા થાય. તો આ બધું પ્રભુએ આપણા માટે બનાવ્યું છે ને. આપણે રમીએ છીએ, સૌથી વધુ રાજી ઠાકોરજી થાય છે. પણ એ જ મા બાપને એમ થાય કે તું મારી ગોદમાં આવ, મને વાલ કર. એમાં ઓલું નાનું છોકરું ચોકલેટ દઈએ ને, એમાં પેલી અડધી આપણા મુખમાં મૂકે ત્યારે સૌથી વધુ રાજી થઈએ. તો ઠાકોરજી કહે છે આ બધું તારું, પણ મારા સહિત તારું. આપણે કંઈ નહીં, એ નહીં, તમારા સહિત મારું બધું. મારે પુષ્ટ કરાવાય નથી, મારે પધરાવાય નથી. પ્રભુ મંદિરમાં દર્શન કરી આવીશ, લે દેવ છેડો, લે દેવ ચોખા ને મેલ મારો છેડો. ના, એવું નહીં પ્રભુ, એમ તો હું 1-2 મનોરથ મોટા મોટા કરાવીશ મંદિરમાં. પ્રભુ કે આજે તું આ બધું કરે છે એ તો સર્વોદ્ધારકનું કરે છે. તે જ્યારે બ્રહ્મ સંબંધ લીધું ત્યારે તારા ને મારા લગ્ન થયા છે, વિવાહ અલૌકિક. તારા માથે બિરાજવા માટેનું સ્વરૂપ વ્રજમાં પ્રગટ થઈ ગયું. યમુનાજી પૂછે વાહ
એ બનેઠન કે કહાં ચલે ગોપાલ. ઠાકોરજી કે આ વિવાહ થઈ ગયા એટલે હવે મારે જવાનું, હમણાં લઈ જશે. અને વર્ષો સુધી આપણે નથી લઈ આવતા ને. એ જે પ્રભુને દુઃખ થાય છે ને, પણ પ્રભુ આપણને કહેતા નથી, જતાવે જ ખરા. ઘણીવાર તમે જો કારણ વિના આપણે ઉદાસ થઈ જઈએ, ઘણીવાર બધું મળી જાય ને તો ઘણા ડિપ્રેશનમાં આવી જાય. અત્યારે ડિપ્રેશનનું બહુ નીકળ્યું, ભૌતિક સુખથી થાકી જાય છે. પણ એ ભૌતિક સુખની સાથે ઠાકોરજી ઘરમાં બિરાજતા હોય તો એ ભૌતિક સુખ અલૌકિક થતા વાર નથી લાગતો. તો મારા વાલા, આ બધો આનંદ કોને આવે? જેના ઘરે, જેના માથે ઠાકોરજી બિરાજતા હોય ને. આજે ઢાઢી લીલાનું કીર્તન એકાદું ગાવ કે બાળ લીલાનું ગાવ, ઘણે કે અમને ખબર નથી પડતી. રોજ જે તમે ગાઓ ને એટલે ખબર પડે, મને નહોતી પડતી. ડફોળમાં ડફોળ, ઢ એટલે ઢ, સમજી ગયા? આપણે કક્કો નાના હતા ને ત્યારે બોલતા ઢ કોઈનો નહીં. એમ ઠાકોરજી ઘરે માથે ન બિરાજતા હોય ને તો ક ખ ગ ઘ ઢ બધું બધાય કોકના. ક કમળનો ક, ખ ખડિયાનો ખ, ગ ગણપતિનો ગ, ઘ ઘરનો ઘ, ચ ચકલીન ચ, ઢ કોઈનો નહીં. એમ આપણે પછી કોઈના ન રહી હો મારા વાલા. જે ઠાકોરજીનું ન થાય ને એ કોઈનું ન થાય. હણ કોઈનું નહીં, ઢ ઢગલાનો ઢ, હણ કોઈનો નહીં. પણ જો કૃષ્ણ તમારા ઘરે પધારે ને તો કૃષ્ણમાં છેલ્લો શું આવે? હણ આવ્યો ને. જો તમે હણ ના થઈ ગયા ને કૃષ્ણના તો તમે બધાય ના. તમે ક્યાંય પણ જાઓ, સત્સંગ કરતા હોય ને કોઈ પૂછે તમારે ઘરે ઠાકોરજી બિરાજે છે, આપણે એવા હરખથી કહીએ હા. હોલમાં જેના ઘરે 2-4 જણા, જેના ઘરે નથી બિરાજતા, એટલે હોલમાં દર વખતે પૂછ્યું કોના ઘરે બિરાજે, તો જેને ઘરે બિરાજતો હોય હાથ ઊંચો કરે, અને જેના ઘરે ન એ આમ કરે, આમ આમ. એટલે હું કહું તમારા ઘરે નથી બિરાજતા ને, પુષ્ટ કરાવેલા નથી. એટલે મને નિશાન ખબર પડી ગઈ, પુષ્ટ ન કરાવેલા આમ અને કરાવેલા હોય આમ. મારા વાલા, આમાં મારો કાંઈ સ્વાર્થ નથી. હું કડવી એટલે બનું છું કે આપણે બધા છે ને વલ્લભના વાલા છીએ, આપણે બધા વલ્લભના માનીતા છીએ. તો વલ્લભે ગોલોકનું મોટું સુખ છોડી અને પધાર્યા ને ત્યારે ઠાકોરજીએ કહ્યું હતું, વલ્લભ બીજા કોઈનું સામર્થ્ય નહીં, દેવી જીવને શોધી શોધીને મારા હાથમાં દે, એ સામર્થ્ય આપનું છે. વલ્લભ રાજી થઈ ગયા. અને શ્રીજી બાવાનું જ્યારે મંદિર સિદ્ધ કરવાનું હતું, પૂરણમલ ક્ષત્રિય હોનહાર આવ્યા, જેટલી વાર ડ્રો કરે એટલી વાર ધજા થઈ જાય. વલ્લભ કે આવું નહીં. બીજી વાર કર્યું ધ્વજા, ત્રીજી વાર વલ્લભે પૂછ્યું શ્રીજી બાવાને, મંદિરમાં રહેવું છે એમ? એ કે વલ્લભ મારે સર્વોદ્ધારક થવું છે, પણ તમારે તો ઘરે ઘરે પધરાવાના. વલ્લભ આ ધજાવાળો છે ને એ બધાયનો, એ માન્ય માર્ગી આવે હો વલ્લભ. પણ તમે જેને પુષ્ટ કરીને ઘરે પધરાવો છો ને ઘરે ઘરે, વલ્લભ એ ધજાવાળો નહીં વલ્લભ, ફક્ત હું એનો વલ્લભ, એ હું ભક્તો ધારક, એને મૂકીને હું ક્યાંય નહીં જાઉં વલ્લભ. અને વલ્લભ એ કહેશે ને હું કરીશું, હું કહું એમને એને નહીં કરવાનું. આ ધજાવાળો તો બધા માગે ને તો હું
વલ્લભ એના વશમાં રહીશ. વલ્લભે કીધું હું વચન આપું છું, ઘરે ઘરે મંદિર પણ ધજા વિનાનું. ધજાવાળો હોય એ બધાયનો, આ ધજા વગરનો મારો ઠાકોરજી મારો. આજ કોરોનામાં ઓલા બેન આવ્યા હતા,